હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો જ છો કે આપણી ઇકોનોમી એન્ડ પોલિટીની વેબ સિરીઝ ઓફ એમસીક્યુ છે એ ઓનગોઈંગ છે અને આ વેબ સિરીઝમાં આજે આપણે 13મો એપિસોડ છે અને આ 13મા એપિસોડમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ એમ કહી શકાય કે તમે ડેઇલી બેઝિસ ઉપર ક્લિયર છે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક આ ટોપિકને લઈ ક્લિયર છે કદાચ અજાણતા પણ કંઈક વસ્તુ બોલી જતા હશો પણ ત્યારે તમને ખ્યાલ નહીં હોય કે ઓકે ઇકોનોમીનો આપણે આ ટોપિક વાત કરી રહ્યા છીએ. ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો. આપણે સિમ્પલી વાત કરતા હોઈએ છીએ કે ભાઈ ઘણી વખત તમે ન્યૂઝમાં જોયું છે કે ડુંગળી લોકોને રડાવી રહી છે. તો આ ડુંગળી લોકોને રડાવી રહી છે એનો મિનિંગ શું થાય કે ભાઈ ડુંગળીની જનરલી બધા લોકો ડુંગળી ખાતા હોઈએ છે સિવાય કે કોઈ પંથમાં ખાવાની ના પાડી હોય તો વસ્તુ અલગ છે. અને ડુંગળી છે એ ડેઈલી બેઝિસ ઉપર ઉપયોગ થતો હોય તો હવે ડુંગળીનો ભાવ છે ક્લિયર છે યસ વધતો જાય તો શું વિચારીએ આપણે કે ભાઈ હા હવે લોકોને પરવડતી નથી. ત્યારે આપણે મેટાફર યુઝ કરીએ છીએ કે ડુંગળી લોકોને રડાવી રહી છે. ત્યારે આપણે ઇકોનોમીનો ક્લિયર છે ખૂબ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ ફુગાવો, ઇન્ફ્લેશન જે છે એની વાત કરતા હોઈએ છીએ. ક્લિયર છે. ઘણા લોકો થોડાક ફાઇનાન્શિયલી એજ્યુકેટેડ થયા મતલબ અવેર હોય, એજ્યુકેટેડ નહીં પણ ફાઇનાન્શિયલી અવેર એવો શબ્દ કહીશ, એ લોકો એવું કહેતા હશે કે આ સમયમાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે ત્યારે બચત કરવી નકામી છે, તમારે ક્યાંક એટલીસ્ટ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તમારામાંથી ઘણા બધા લોકો આ બાબત સાંભળેલી પણ હશે, યુટ્યુબમાં અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવતી હશે ત્યારે. તો યસ ત્યારે પણ ક્લિયર છે ઇકોનોમીનો કોન્સેપ્ટ આવે છે, આ ઇન્ફ્લેશન ટોપિકનો કોન્સેપ્ટ આવે છે. અહીંયા હું તમને એ કહેવા માંગુ છું આ બે એક્ઝામ્પલથી કે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ક્લિયર છે આપણે જે ભણવાનું છે એ તમે ધારો છો એટલો અઘરો સબ્જેક્ટ નથી. આ સબ્જેક્ટ ખૂબ એટલે ખૂબ સહેલો છે. વિથ ધ પ્રોપર ગાઈડન્સ, વિથ ધ પ્રોપર કન્સેપ્ટ ક્લિયર છે આ સબ્જેક્ટ તમારી સ્ટ્રેન્થ બનશે. ક્લિયર છે. આ સબ્જેક્ટમાં અધર સબ્જેક્ટ્સની માફક એવું નથી કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પોલિટી છે કે હિસ્ટ્રી છે કે જિયોગ્રાફી છે તો ત્યાં તમે એટલી બધી મૌલિકતા યુઝ નહીં કરી શકો. તમારે સર્ટેન કેટલીક બાબતો જે છે એ તમારે પ્રોપર આન્સરમાં હોવી જ જોશે. જ્યારે અહીંયા તમે તમારો આન્સરને મૌલિક લખાણ લખશો તો જસ્ટિફાઈ બી કરી શકશો. ક્લિયર છે. મને છોકરાઓ પૂછતા હોય કે સર ઇકોનોમીમાં મેઇન્સમાં આન્સર કઈ રીતે લખવો, એટલે હું સિમ્પલી એટલું જ કહું છું કે તમે જે આન્સર લખો એ ઉપર તમે ફર્મ હોવા જોઈએ અને સામેવાળો એ બાબત પર કન્વિન્સ થવો જોઈએ. ધેટ્સ ઓલ. પોલિટીમાં તમે એવું યુઝ નહીં કરી શકો. પોલિટીમાં તમારે માનો કે વટહુકમનો સવાલ છે અથવા ફંડામેન્ટલ રાઇટ્સનો સવાલ છે તો તમારે કોન્સ્ટિટ્યુશનમાં જે તે વિગત હશે એને અનુસંધાનમાં જ લખવું પડશે અથવા એની મર્યાદામાં લઈને લખવું પડશે. જ્યારે અહીંયા તમે ક્લિયર છે જે લોકોને ઇકોનોમિક્સ હવે શબ્દ બોલું છું, ઇકોનોમિક્સ પ્રોપર મજા આવતી હશે ભણવાની અથવા પ્રોપર કરેલું હશે એ લોકો વિષયોમાં આંતરજોડાણ જબરજસ્ત કરી શકતા હશે, ઇન્ટરલિંકિંગ. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સનો લેક્ચર તમે બધાએ જોઈ લીધો હશે. મેં કીધું હતું એમ આઈ ઓપનિંગ રહેશે અને બધાને મજા આવી છે. 2-3 છોકરાઓના ફોન બી આવેલા કે સર મજા આવી, સિરીઝ કન્ટિન્યુ રાખજો. બસ આમને આમ તમે કંઈક અમને બી લખી દો તો અમને અમારી ટીમને મજા આવે કે ના ભાઈ આપણે જે કરી રહ્યા છીએ એ પ્રોપર કરી રહ્યા છીએ. ક્લિયર છે. લેટ્સ બિગિન ધ શો. ફુગાવો. ક્વેશ્ચન 1. ભારતમાં ભાવ વધારાના માપન હેતુથી નીચે પૈકીના કયા કયા નિર્દેશકો ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય છે? 3 આપેલા છે. જથ્થાબંધ ભાવાંક, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, છૂટક ભાવાંક, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જીડીપી સંકોચક, જીડીપી ડિફ્લેટર. હવે કીધું છે કે ભારતમાં ભાવ વધારાનું માપન કરીએ છીએ ત્યારે કયા કયા એવા નિર્દેશકો છે જેની આપણે મદદ લઈએ છીએ. ક્લિયર છે. તો અહીંયા તમને જોતા એવું જ લાગશે કે ઓપ્શન 1 અને ઓપ્શન 2 બે જ આવશે પણ ના. ક્લિયર છે. જીડીપી સંકોચક જે છે, જીડીપી ડિફ્લેટર છે, એને પણ ભાવ વધારાના માપનના પરિપ્રેક્ષમાં ઉપયોગ કરવામાં આવે છે. જીડીપીની વાત કરીએ ત્યારે તમને ખબર છે એક આવે નોમિનલ જીડીપી, રાઈટ?
બરાબર, કરંટ પ્રાઇસીસ પર, અને એક આવે રિયલ જીડીપી, કોન્સ્ટન્ટ પ્રાઇસ વાળો, સ્થિર ભાવ, ચાલુ ભાવ, ચાલુ ભાવ, કરંટ પ્રાઇસ અને સ્થિર ભાવ, કોન્સ્ટન્ટ ભાવ પરનો જીડીપી. તો હવે આપણે કોઈ વર્ષમાં નોમિનલ જીડીપી આવ્યો છે, યસ, ત્યારે એમાં આપણે શું કરવું પડે કે એ જીડીપીમાં અલગ અલગ ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતો હશે, તો એમાં જે ઇન્ફ્લેશન હશે, જે ભાવ વધારો થયો હશે સમયની સાથે, એ બાદ કરીશું, ત્યારે જ આપણે રિયલ જીડીપી મળે. અથવા તો ચીજવસ્તુઓ અને સેવાઓની ક્લિયર છે સ્થિર કિંમતો પર આપણે જીડીપી ગણીએ તો એ રિયલ જીડીપી આવે. તો નોમિનલ જીડીપીમાંથી રિયલ જીડીપી આપણે ગણતરી કરવો હોય ત્યારે આપણે જીડીપી ડિફ્લેટર, જીડીપી સંકોચકનો ઉપયોગ કરીએ છીએ. તો ભાવ વધારાની વાત આવીએ ત્યારે ઇન્ડિકેટર્સ WPI બી છે, CPI બી છે અને જીડીપી સંકોચક બી છે. ઓહ સોરી, મેં આન્સર અહીંયા લખી જ દીધો છે. ઓકે, કઈ વાંધો નહીં, એક મિનિટ હટાવી દઉં છું. ઓકે, બીજા બધામાં જોઈ લીધું કે ભાઈ ક્યાંય રહી નથી, મતલબ બરાબર છે, કારણ કે આ બધા સવાલો છે એ ટેસ્ટ સિરીઝના સવાલો છે, મેં કીધું હતું અગાઉ એમ. ઓકે, નેક્સ્ટ, છૂટક ભાવ આંક, બરાબર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? 3 વિધાન આપ્યા છે. ઓકે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. ઓકે, છૂટક બજારમાં પ્રવર્તમાન ભાવ વધારાના માપન હેતુથી તેને ઉપયોગમાં લેવામાં આવે છે. યસ, નામ જ સૂચવે છે. જો WPI છે તો હોલસેલ, બરાબર છે, હોલસેલ એટલે કે ભાઈ જ્યાં બરાબર જથ્થાબંધ વેચાણ થતું હોય, ક્લિયર છે. યસ, ઇન શોર્ટ, તમે લેટ સે ફોર એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ છે APMC મંડી, બરાબર છે, અથવા તો જ્યાં બલ્કમાં બધો માલ વેચાતો હોય, ક્લિયર છે, હોલસેલ માર્કેટ હોય, ત્યાં અલગ અલગ ચીજવસ્તુઓ અને સેવાઓમાં કેટલો ભાવ વધારો છે એના માપન માટે બેઝિકલી યુઝ થશે WPI. પણ જ્યાંથી હું અને તમે ખરીદી કરીએ છીએ, રિટેલ માર્કેટ, ક્લિયર છે, કે જ્યાંથી આપણા જેવા કન્ઝ્યુમર, ઉપભોક્તાઓ ખરીદી કરે છે ચીજવસ્તુઓની, તો ત્યાં એ બજારમાં પ્રવર્તમાન ભાવ વધારાના માપન માટે CPI, માટે જ કન્ઝ્યુમર શબ્દ લખ્યો છે, બરાબર છે. એકચ્યુઅલી અહીંયા છૂટક નહીં આવે, અહીંયા શબ્દ આવશે ગ્રાહક. છૂટક બી ચાલશે, કોઈ ફરક, અલગ અલગમાં અલગ અલગ લખેલું છે, પણ ઇંગ્લિશ મારું પ્રોપર વર્ઝન માનવું, બરાબર છે. યસ, કારણ કે મારી મોટાભાગની તૈયારી ઇંગ્લિશ મીડિયમમાં થયેલી છે એ રીઝનથી. ઓકે, તો છૂટક બજારમાં પ્રવર્તમાન ભાવ વધારાના માપન હેતુથી એને ઉપયોગમાં લેવામાં આવે છે. યસ, પરફેક્ટલી સાચું, જ્યાંથી આપણા જેવા કન્ઝ્યુમર બાય કરતા હોય એ માર્કેટમાં ભાવ વધારા. ઓકે, CPI ની ગણતરીમાં વર્ષ 2011 ની કિંમતોને રેફરન્સ તરીકે લેવામાં આવે છે. હવે આ પ્રોપર ફેક્ટ છે, ક્લિયર છે, અને તમને ખ્યાલ હશે જ કે અહીંયા 2011 નહીં પરંતુ 2012 ના વર્ષને, ક્લિયર છે, 2012 ના કેલેન્ડર વર્ષને યાદ રાખજો, કેલેન્ડર વર્ષ, નકર નાણાકીય વર્ષ બી હોય ને. પણ યસ, જ્યારે તમે WPI ની ગણતરી કરો છો તો WPI માં રેફરન્સ યર જે છે ફાઇનાન્શિયલ યર 2011-12 આવે છે. ધ્યાન, ડિફરન્સ ખબર હોવો જોઈએ ભાઈ, ફાઇનાન્શિયલ યરનો ડિફરન્સ અને કેલેન્ડર યરનો. કેલેન્ડર વર્ષ એટલે 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બર સુધી. ફાઇનાન્શિયલ યર એટલે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીની વાત કરીએ છીએ. WPI માં ફાઇનાન્શિયલ યર 2011-12, નાણાકીય વર્ષ 2011-12, જ્યારે CPI ની ગણતરી કરીએ છીએ ત્યારે કેલેન્ડર યર આવે છે 2012 નું. ઓકે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા દર મહિને CPI ના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. અને જો મંત્રાલય પૂછ્યું હોય તો NS એને બદલે આવશે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આંકડા અને યોજના અમલીકરણ મંત્રાલય. તો 2 ખોટું છે, 3 જે છે એ સાચું છે. અગેન તો ઓપ્શન થશે 2 વાળો નહીં. ઓકે, સી, ધેટ્સ ઓલ. ઓકે, નેક્સ્ટ, જથ્થાબંધ ભાવાંક, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? હવે પહેલો ઓપ્શન છે આર્થિક સલાહકારની ઓફિસ, ઓફિસ ઓફ ચીફ ઇકોનોમિક એડવાઇઝર. ઓકે, નીતિ આયોગ, અગેન યસ, RBI, અને ત્રીજું આવશે ચોથું છે D, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ.
હવે એક વસ્તુ તો આપણે ખબર જ છે, નીતિ આયોગનું કામ માત્ર ને માત્ર સલાહ આપવાનું છે, ગવર્મેન્ટની થિંક ટેન્ક છે, મતલબ આ તો આવશે નહીં. ઓકે, હવે ઓપ્શનમાં ક્લિયર છે, તમે જુઓ બધા ઓપ્શન તમને કન્ફ્યુઝ કરે એ પ્રકારના મૂક્યા છે. હવે ઘણી વખત છોકરાઓ વાંચ્યું ના હોય ને ગેસ કરવાની વાત આવે ને, ઘણા લોકો એમ કહે છે અમે કેલ્ક્યુલેટેડ ગેસ કરીએ છીએ એક્ઝામની અંદર, બરાબર, લોજિકલ ગેસ કરીએ છીએ. તો આવા લોજિકલ ગેસ વાળા સ્ટુડન્ટ હોય ને એને ફસાવવા માટે જ આવો સવાલ મૂક્યો છે, બરાબર છે. હવે છોકરાઓ શું વિચારે, પેલું સીપીઆઈ જે છે એ એનએસઓ કરે છે તો મે બી ડબલ્યુપીઆઈ પણ એનએસઓ જ કરતું હશે, પણ આ પણ નથી આવતું. ઘણા એમ વિચારે કે ભાઈ મોનેટરી પોલિસી કમિટીમાં હું ભણ્યો હતો કે ભારતમાં ફુગાવાનું નિયંત્રણ કરવાનું, ફુગાવો નિયંત્રણમાં રહે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આરબીઆઈને આપણે 2015થી સોંપી છે. હા, એ સાચું છે. એક વસ્તુ વિચાર કરો, હવે અહીંયા લોજિક વિચારો કે આરબીઆઈને કીધું છે ફુગાવો કંટ્રોલમાં રહે એ જવાબદારી તમારી. તો હવે એ જ આરબીઆઈને આપણે કહી દઈએ કે ફુગાવાનું માપન એ તમારે કરવાનું, તો આરબીઆઈ શું કરશે? માનો કે આરબીઆઈ જ્યારે ફુગાવાનું માપન એમને કરવું છે ને કંટ્રોલમાં એને જ રાખવાનું છે, તો સ્વાભાવિક છે ઘણી વખત ફુગાવો કંટ્રોલમાં ન રહ્યો હોય તો એ માપનમાં ચેડા કરીને કહી દે કે ના ના ફુગાવો માપનમાં જ છે. તો જેને તમે રક્ષા કરવાની જવાબદારી સોંપી છે, બરાબર છે, એને જ સામે ખ્યાલ આવી ગયો. ક્લિયર? તો આરબીઆઈ પણ એકચ્યુઅલીમાં અહીંયા આવશે નહીં. આનો જવાબ આવશે ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, અને મિનિસ્ટ્રી પૂછે તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ક્લિયર છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, આ ભૂલતા નહીં. ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ડબલ્યુપીઆઈ જે છે એ પ્રકાશિત કરવામાં આવે છે. પછી યાદ રાખજો સીપીઆઈ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અલગ અલગ એડિશન છે. ગ્રામીણ વિસ્તાર માટેનો અલગ. જો ખાલી સીપીઆઈ કહે ને તો તમારે એમ જ સમજવાનું કે આખા દેશ માટેની વાત છે, પણ સીપીઆઈ સ્પેસિફિકલી કીધું હોય અર્બન, તો દેશના શહેરી વિસ્તારોમાં જે છૂટક બજાર છે, રિટેલ માર્કેટ છે, એમાં ભાવ વધારો કેટલો છે એની વાત કરે છે. સીપીઆઈ માનો કે રૂરલ કીધું હોય, ક્લિયર છે, તો ગ્રામીણ વિસ્તારમાં જે છૂટક બજાર છે એમાં ફુગાવો કેટલો છે એની વાત કરે છે. પણ ખાલી સીપીઆઈ કીધું છે તો અર્બન એન્ડ બરાબર છે રૂરલ બંને કમ્બાઇન આખા દેશની વાત કરે છે. પછી એ સિવાય સીપીઆઈ એગ્રીકલ્ચરલ લેબર માટે પણ આવે છે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી પબ્લિશ કરે છે. તો આ બધી વસ્તુઓ તમારે યાદ હોવી જોઈએ. ક્લિયર છે? યસ. નેક્સ્ટ, ઓકે, ડબલ્યુપીઆઈ ની ગણતરીમાં સૌથી વધુ ભારાંકથી, બરાબર છે, વેઇટેજ જે છે, સૌથી વધુ ભારાંક વેઇટેજ સૌથી વધુ ભારાંકથી સૌથી ઓછા ભારાંક તરફ જતા નીચે પૈકીના કયા વિકલ્પમાં સાચો ક્રમ દર્શાવવામાં આવ્યો છે? હવે તમને ખબર છે કે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ આ બંનેની ગણતરી કરવી હોય તો બાસ્કેટ ઓફ ગુડ્સ લેવામાં આવે. આ શું છે એ મેં તમને સમજાવેલું છે. હવે આ બાસ્કેટ ઓફ ગુડ્સ શું છે એકચ્યુઅલીમાં સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ 2 મિનિટની અંદર. હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમારે ભાવ વધારાનું માપન કરવું છે, તો હવે ભાવ વધારો કેટલો? તો બની શકે કે શાકભાજીમાં વધારે હોય, કોઈ વખત ફળમાં ઓછો હોય. ક્લિયર છે? માનો કે પેટ્રોલ ડીઝલ એમાં ઘણીવાર વધારે ભાવ ઝડપથી વધ્યા હોય, તો સામાન્ય રીતે અનાજમાં માનો કે ભાવ ઓછા વધ્યા હોય. તો આવા અલગ અલગ વસ્તુઓમાં બધાયનો ભાવ વધારો કાઢીએ ઇન્ડિયામાં વેચાતી દરેક વસ્તુનો, તો કેદી આંક નીકળી શકે? તો સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ની ગણતરી કરવા માટે બેઝિકલી કેટલાક ચીજવસ્તુઓનો આખું સમૂહ લેવામાં આવે છે. બાસ્કેટ ઓફ ગુડ્સ અથવા બાસ્કેટ ઓફ કોમોડિટીઝ આવો શબ્દ કીધો છે કે ભાઈ એની અંદર કેટલીક વસ્તુઓ લઈ લેવામાં આવે. માનો કે ખાદ્ય પદાર્થોની વાત કરવામાં આવી, ફ્યુલની વાત કરવામાં આવી, એનર્જીની વાત કરવામાં આવી, બરાબર, મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની વાત કરવામાં આવી, કે રોજિંદા જીવનમાં વ્યક્તિ યુઝ કરતો હોય એવી કેટલીક ચીજવસ્તુઓને ભેગી કરવામાં આવે. અને યસ, એ ચીજવસ્તુઓમાં સમયની સાથે કેટલો ભાવ વધારો થયો છે, યસ, એનું માપન કરવામાં આવે અને ફાઇનલી એક વેઇટેડ એવરેજ જે છે એ લેવામાં આવે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એક વેઇટેજ એ બધાની એવરેજ લેવામાં આવે ને પછી નક્કી થાય ઓકે અગાઉ કેટલો ભાવ વધારો હતો, હવે કેટલો થયો છે. ક્લિયર છે? આ એકદમ સિમ્પ્લિફાઈડ લેંગ્વેજમાં સમજાવ્યું, અધરવાઇઝ આ કમસે કમ 30 મિનિટનો ટોપિક છે, બરાબર.
તમને અલ્ટિમેટલી બાસ્કેટ ઓફ કોમોડિટીઝ છે ને એ જ મેઇન તમારે સમજવાની વાત હોય છે, પછી તો બાકી બધું પ્લેન જતું રહેશે. ઓકે, તો સીપીઆઈ માટે અને ડબલ્યુપીઆઈ માટે બાસ્કેટ ઓફ કોમોડિટીઝ અલગ અલગ છે. ડબલ્યુપીઆઈ ની વાત કરીએ ત્યારે ડબલ્યુપીઆઈ મતલબ હોલસેલની અંદર ભાવ વધારાના માપન કરવા માટે પણ કેટલીક ચીજવસ્તુઓ લેવામાં આવી છે. ક્લિયર છે ને? કઈ કઈ? તો આ ત્રણ તમારી સામે જ લેખી છે કે ભાઈ પ્રાથમિક ઉત્પાદનો, બળતણ અને ઉર્જા અને ઉત્પાદિત ચીજવસ્તુઓ. આ ત્રણે ત્રણ, પણ ત્રણે ત્રણનું વેઇટેજ અલગ છે. ત્રણે ત્રણનો વેઇટેજ ભારાંક જે છે એ અલગ અલગ છે. તો અહીંયા ભારાંકનો સાચો ક્રમ કયો છે? ભારાંકનો સાચો ક્રમ કયો છે? તો યાદ રાખજો, આ તમારા ખરેખર તમારા સાહેબોએ તમને ભણાવેલો હોવું જોઈએ. બરાબર છે? યસ. તો ઉત્પાદિત ચીજવસ્તુઓ સૌથી પહેલા રેન્ક પર આવે છે. યસ, આ પહેલું છે. ઓકે, પ્રાથમિક ઉત્પાદનો છે એ સેકન્ડ નંબર પર આવે છે. યસ, અને બળતણ અને ઉર્જા જે છે એ થર્ડ નંબર પર આવે છે. બધાનું અલગ અલગ વેઇટેજ હોય છે. કંઈક એકનું 60% છે, એકનું 22 છે ને એકનું 16 ઓર સમથિંગ લાઈક 18 સમથિંગ છે. એક્ઝેક્ટ એ યાદ રાખવાની જરૂર નથી. તો હવે અહીંયા જુઓ, 3 સૌથી વધારે, સૌથી વધુ ભારાંક ઉત્પાદિત ચીજવસ્તુઓનો છે. પછી કયું આવે છે? ઓકે, પ્રાથમિક ઉત્પાદનો 1 અને પછી 2. ઓકે, કયો ઓપ્શન છે? 3 1 2 3 1 2. ઓકે, ક્લિયર છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ન ભણ્યા હોય તો એકવાર માટે જ તમને આ વેબ સિરીઝ આપણે શરૂ કરી છે કે તમને ખ્યાલ આવે કે તમારી તૈયારી કેટલે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નીચે પૈકીનું કયું હેડલાઇન ઇન્ફ્લેશન તરીકે ઓળખાય છે? હેડલાઇન ઇન્ફ્લેશન ઇકોનોમીમાં તમને ઘણી વખત આવા શબ્દો જે છે ને, ક્લિયર છે, એ મૂકી અને કન્ફ્યુઝ કરવામાં આવતા હોય. એકચ્યુઅલી આમાં કંઈ છે જ નહીં બીજું. આ હેડલાઇન ઇન્ફ્લેશનનું બીજું નામ છે રિટેલ ઇન્ફ્લેશન. રિટેલ ઇન્ફ્લેશન. તો કોને હેડલાઇન ઇન્ફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે? તો સિમ્પલી અહીંયા એવું કહે છે, હેડલાઇન એટલે શું? સમાચારની હેડલાઇન. સમાચારમાં ફુગાવાનો ઉલ્લેખ. સમાચારમાં આપણે જે સમાચાર પત્રોમાં ન્યૂઝમાં જે ફુગાવો આપણે જનરલી ન્યૂઝમાં તો એવું નહીં બોલે કે આ સીપીઆઈ છે, આ ડબલ્યુપીઆઈ છે. ક્લિયર છે? ન્યૂઝમાં જે આપણે સિમ્પલી ફુગાવાની વાત કરતા હોઈએ, હેડલાઇન આવતા હોય છે, તો યસ, એ ફુગાવાની વાત કરીએ તો સિમ્પલી ખાલી ગ્રામીણ વિસ્તાર માટે ન હોય. ક્લિયર છે? ખાલી શહેરી વિસ્તાર માટે ન હોય, ખાલી અને ખાલી ખાદ્ય પદાર્થો વાળું પણ ના હોય. તો ઓબ્વિયસલી જે કોમ્પ્રિહેન્સિવ છે, આખા ઇન્ડિયાનો છે, તમામ ચીજવસ્તુઓ સમાવિષ્ટ થઈ ગઈ છે, એવું ઇન્ફ્લેશનની જ વાત કરતા હોય. ક્લિયર છે? તો બેઝિકલી અહીંયા સીપીઆઈ લખ્યું હોય અથવા સિમ્પલી સીપીઆઈ લખ્યું હોય. સીપીઆઈ તમને એમ પૂછે કે હેડલાઇન ઇન્ફ્લેશન અથવા તો ક્લિયર છે રિટેલ ઇન્ફ્લેશન એટલે શું? સીપીઆઈ. પણ જો સ્પેસિફિક આપ્યું હોય કે સીપીઆઈ શહેરી વિસ્તાર, સીપીઆઈ ગ્રામીણ વિસ્તાર, ખાદ્ય પદાર્થો વાળું સીપીઆઈ કે પછી કમ્બાઇન્ડ સંયુક્ત, તો પછી તમારે લખવાનું થશે કમ્બાઇન્ડ. પણ જો તમને એવું આપ્યું કે હેડલાઇન ઇન્ફ્લેશન એટલે શું? સીપીઆઈ કે ડબલ્યુપીઆઈ, ત્યારે તમે સીપીઆઈ જ લખશો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. આ સિવાય આગળ જતા એક કોર ઇન્ફ્લેશનનો કોન્સેપ્ટ આવે છે. કોર ઇન્ફ્લેશન. કોર ઇન્ફ્લેશન. આ કોર ઇન્ફ્લેશન એટલે શું છે? તો કોર ઇન્ફ્લેશન એટલે બીજું કાંઈ નહીં, સીપીઆઈ, ક્લિયર છે, માઇનસ ફૂડ એન્ડ એનર્જી. હવે મેં કીધું સીપીઆઈ છે તો એને બાસ્કેટ ઓફ કોમોડિટીઝ હશે ને. આ બાસ્કેટ ઓફ કોમોડિટીઝ અત્યારે તમે ભાઈ ગોખી નાખો, કારણ કે સારું એને પ્રોપર પહેલા સમજવું પડે છે 30-40 મિનિટ માટે. તો સીપીઆઈની ગણતરીમાં અલગ અલગ ચીજવસ્તુઓ લેવામાં આવી હશે, ખાદ્ય પદાર્થો લેવામાં આવ્યા હશે, આવાસનો યસ આવાસ પણ લેવામાં આવ્યું છે. તો આ બધાની કિંમતો લેવામાં આવી હશે. પણ હવે એવું કહે છે સીપીઆઈ માંથી ખાદ્ય પદાર્થને લગતી સામગ્રીઓ હટાવી દો, વીજળી અને બળતણ હટાવી દો. ક્લિયર છે? અને પછી જે ચીજવસ્તુઓ વહેંચી, ક્લિયર છે, અને એમાં જે ભાવ વધારો છે એને કહીશું કોર ઇન્ફ્લેશન.
કોર ઇન્ફ્લેશન ઇઝ નથિંગ બટ લોકોની આંખોમાં ધૂળ જોખવા માટે સરકારે ઉપજાવી કાઢેલું એક નવી બાબત છે. તમે એક વસ્તુ વિચાર કરો, ભાવ વધારો સૌથી વધારે તમને ક્યાં નડે? ખાદ્ય પદાર્થમાં. બરાબર છે. ડેઇલી બેસિસ પર તમારે ફ્યુલ જોઈએ છે. ક્લિયર છે? ડેઇલી યસ, ઇલેક્ટ્રિસિટી એનર્જી એટલે વીજળી અને બળતણ. હો ભાઈ, વીજળી એન્ડ બળતણ મતલબ એલપીજી. અને આ છે ખાદ્ય પદાર્થો અને પીણા. ક્લિયર? હવે સરકારે શું કીધું કે રિટેલ ઇન્ફ્લેશન હાઈ છે, પણ ચેક કરો એકચ્યુઅલી કોર ઇન્ફ્લેશન પણ ઓછું છે. પણ તમે લોકોને સૌથી વધારે સેન્સિટિવિટી ક્યાં હોય? તો કે ભાઈ ખાદ્ય પદાર્થોની વાત મેઇન તો એમાં જ ને. ચલો પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો થોડાક દી ગાડી સાઈડમાં, ટુ વ્હીલ સાઈડમાં મૂકી દઈએ, બસમાં જતા રહીએ. ક્લિયર છે? પણ હવે વીજળી તો ડેઈલી જરૂરિયાત છે, બળતણ તો જોઈશે જ આપણે, ફ્યુલ. બરાબર, રસોઈ નહીં બનાવવાની. હવે એમાંથી કે ના આ બધી વસ્તુ તમે સાઈડમાં રાખો ને તો ભાવ વધારો ઓછો છે, પણ એકચ્યુઅલીમાં એ જ બધી વસ્તુમાં ભાવ વધારો મેટર કરે છે. આ સિવાય હજી એક છે રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. હવે રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન એટલે શું? રિફાઇન્ડ નો મીનિંગ શું થાય? આપણે જોઈએ છે ઓઇલ આવે, ખાદ્ય તેલ, એડિબલ ઓઇલ, તો આપણે શું કહીએ? રિફાઇન્ડ છે, ડબલ રિફાઇન્ડ ઓઇલ છે એ કે. પણ એકચ્યુઅલીમાં એ બહુ નુકસાનકારક છે. હો ભાઈ, તમારી જાણ ખાતર. હવે સમયની આ કોવિડ પછી આપણે બધા હેલ્થ બાબતે કોન્શિયસ થયા, સિન્સિયર થયા, ત્યારે ખબર પડી કે રિફાઇન્ડ ઓઇલ, ડબલ રિફાઇન્ડ ઓઇલ છે, એકચ્યુઅલી એમાંથી એને પ્રોસેસ કરી ઘણી બધી પ્રોસેસ, આપણે જોતા બહુ ચોખ્ખું લાગે. બરાબર, પાછા આપણે તેમ જ કહીએ કોઈક વસ્તુ ચોખ્ખી, અરે તાજું તેલ જેવું છે. બરાબર છે, પણ એ તાજું તેલ ખરેખર શરીર માટે હાનિકારક છે, બહુ પ્રોસેસ થઈને એવું હોય. તો રિફાઇન્ડ નો મિનિંગ શું થાય? કે એમાં રહેલી બરાબર અશુદ્ધિઓ છે એ હટાવી દઈએ આપણે. રિફાઇન્ડ નો મિનિંગ એ જ. તો ઓબ્વિયસલી કોર ઇન્ફ્લેશનમાંથી કંઈક હટાવશો ત્યારે જ રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન મળે. યસ, તો કોર ઇન્ફ્લેશન માઇનસ પેટ્રોલ, ડીઝલ એન્ડ ઓઇલ ઓઇલની જગ્યાએ નો લખાઈ ગયું, ઓઇલ. ક્લિયર? પેટ્રોલ, ડીઝલ, વાહનોનું, સોરી, વાહનોમાં જે પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ યુઝ થાય છે, જો એ તમે હટાવી દો કેમાંથી? તો કે કોર ઇન્ફ્લેશનમાંથી, તો તમને મળશે રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. ક્લિયર છે? તો એક આવે રિટેલ ઇન્ફ્લેશન ઓર હેડલાઇન ઇન્ફ્લેશન, એનો મીનિંગ નથિંગ બટ સીપીઆઈ. નથિંગ બટ સીપીઆઈ. એ સીપીઆઈ છે. બરાબર છે? યસ. હવે સીપીઆઈ માંથી ફૂડ એન્ડ એનર્જી બાદ કરો તો કોર ઇન્ફ્લેશન. અગેઇન કોર ઇન્ફ્લેશનમાંથી તમે વાહનોનું પેટ્રોલ, ડીઝલ ને ઓઇલ બરાબર છે બાદ કરી દો તો તમને મળશે રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. ક્લિયર છે? યસ. ઓકે, જો હવે નેક્સ્ટ બે ક્વેશ્ચન છે તમને ખ્યાલ આવવા જોઈએ. સીપીઆઈ ની ગણતરીમાં ધ્યાનમાં લેવાતા વિવિધ પરિમાણો, અલગ અલગ ડાયમેન્શન, બાસ્કેટ ઓફ કોમોડિટીઝ પૈકીના કયા કયા પરિમાણોને, કયા કયા ડાયમેન્શનને હટાવીને વધેલા પરિમાણોની ગણતરી કરતા પ્રવર્તમાન કોર ઇન્ફ્લેશન મળે છે? સીપીઆઈ માંથી શું શું બાદ કરી દઈએ અથવા કઈ ચીજ વસ્તુઓને બાદ કરી અને ફુગાવાનું માપન કરીએ તો આપણે કોર ઇન્ફ્લેશન મળે? તો યસ, એમાં આવશે ખોરાક અને પીણા, હમણાં જોયું, બળતણ અને ઉર્જા. ક્લિયર છે? યસ. એમાં શું લખ્યું છે? વીજળી અને બળતણ. બરાબર છે, બટ યસ ઉર્જા આવશે. ઉર્જા. ઓકે, તો હવે તમે જો આવાસ તો નથી એની અંદર આવતું, તો ઓપ્શન 1 and 3, ધેટ્સ ઓલ. ક્લિયર? હજીનો ક્વેશ્ચન તમને નેક્સ્ટ ખ્યાલ આવવો જોઈએ. ઓકે, નીચે પૈકીનું કયું રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશનને વ્યાખ્યાયિત કરે છે, તો સૌથી સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે? ઓકે, રિફાઇન્ડ છે એટલે મેં કીધું કંઈક વસ્તુ બાદ થતી હશે, તો એ ચાર ઓપ્શનમાં જુઓ. પરંપરાગત કોર ઇન્ફ્લેશનમાં આવાસ ઉમેરવામાં આવે. રિફાઇન્ડમાં જનરલી તમે હંમેશા કોઈ વખત કોઈ પ્રશ્ન ન ખ્યાલ આવે ને, વાંચો ના હોય ને, ત્યારે તમારે આને કહેવાય કેલ્ક્યુલેટેડ ગેસ, કે રિફાઇન્ડ કરેલું છે
આપણે શું કહે રિફાઇન્ડ ઓઇલ, મતલબ એમાંથી અશુદ્ધિઓ હટાવી દીધેલી છે એવું કહે છે, રિફાઇન કરેલું છે મતલબ હટાવેલું હશે. તો અહીંયા તો શું લખ્યું ઓપ્શન એમાં કંઈક વસ્તુ ઉમેરવામાં આવે છે, મતલબ આ તો આવશે નહીં. યસ, પરંપરાગત કોર ઇન્ફ્લેશનમાંથી આવાસ હટાવવામાં આવે. અહીંયા ઓકે, પરંપરાગત કોર ઇન્ફ્લેશનમાં વાહન માટેના પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ ઉમેરવામાં આવે. અગેન આ તો નહીં આવે. તો હવે તમારે ઓપ્શન એ અને સી તો નીકળી ગયો છે. યસ, તમારો ઓપ્શન એ એન્ડ સી તો એલિમિનેટ થઈ ગયા છે. હવે બે વસ્તુ આવે, બરાબર. હવે માનો કે તમારે નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ, એટલીસ્ટ મેં તમને બે તો હટાવી દીધા. હવે તમારે ગમે એકમાં ચાન્સ લેવાનો, છેલ્લે કાંઈ નથી ખબર ત્યારે. તો આપણે તો અત્યારે જોઈ ગયા કે રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન મીન્સ કે કોર ઇન્ફ્લેશનમાંથી વાહન માટેનો પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ જે છે એને હટાવી દેવામાં આવે છે. એમાં વાહન માટેના પેટ્રોલ, ડીઝલ અને ઓઇલમાં થયેલા ભાવ વધારાને હટાવી દઈએ ત્યારે બાકીની ચીજ વસ્તુમાં રહેલો ભાવ વધારો is referred as a refined core inflation. તો ઓપ્શન ડી is a correct answer. ક્લિયર છે? ઓકે. આ તમને એક વસ્તુ કહેવી હતી કે જો તમે ભણતી વખતે બધા કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લો ને તો આ બધી વસ્તુઓ કરવાની ક્યાંય ગોખવાની જરૂર ન પડે. ઓકે, નીચે જણાવેલ પરિસ્થિતિઓ પૈકીની કઈ કઈ પરિસ્થિતિઓમાં ફુગાવો ઉદ્ભવી શકે? આ જોડણી ખોટી હોય તો ઉદ્ભવી પોસિબિલિટી આઈ ગેસ. ઓકે, ત્રણ પરિસ્થિતિ આપી છે. કઈ પરિસ્થિતિમાં ફુગાવો ઉદ્ભવી શકે? ઓકે, અર્થતંત્રમાં ઉપભોક્તાવાદની સ્થિતિ ઊભી થાય, કન્ઝ્યુમરિઝમ. ઇકોનોમીની અંદર આપણે મોડેલ્સ, ગ્રોથ મોડેલ ભણીએ છીએ, બરાબર. એક છે સેવિંગ્સ મોડેલ અને એક છે એક્સપેન્ડિચર મોડેલ. સેવિંગ્સ મોડેલ ઇન્ડિયાની વાત કરીએ છીએ અને એક્સપેન્ડિચર મોડેલ કન્ઝપ્શન બેઝ કન્ઝપ્શન મોડેલ છે અથવા એક્સપેન્ડિચર મોડેલ છે યુએસનું મોડેલ છે. પણ ઇન્ડિયા ધીમે ધીમે હવે ક્લિયર છે સેવિંગ્સ મોડેલ ઉપરથી એક્સપેન્ડિચર મોડેલ પર જતું જાય છે. ઇન્ડિયામાં ઉપભોક્તાવાદની સ્થિતિ વધતી જાય છે. બેઝિકલી આ છે શું? હવે તમે એક વસ્તુ વિચાર કરો, આપણા બાપ દાદાઓ હતા એ બચતમાં માનતા હતા. યસ, કે ભાઈ પૈસા એમને બચત કર્યા અને બચત કરીને બેંકમાં મૂકતા હતા. હવે બેંક એ રૂપિયાનું શું કરતી હતી તો કે અલગ અલગ સેક્ટર્સ જે હતા એમને ધિરાણ કરતી હતી. યસ, અને એ ધિરાણ કરતી હતી એટલે સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી વાળાને ફેક્ટરી બનાવવા માટે પૈસા ધિરાણ આપ્યું, બિલ્ડરને બિલ્ડિંગ બનાવવા માટે ધિરાણ આપ્યું. તો અલ્ટિમેટલી એમાં શું થતું હતું? ચીજવસ્તુઓનું ઉત્પાદન વધતું હતું અથવા સેવાઓનો વિનિમય વધતો હતો અને જીડીપી વધતો હતો. ધેટ ઇઝ અ સેવિંગ મોડેલ, એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર. એક્સપેન્ડિચર મોડેલ અથવા કન્ઝપ્શન મોડેલની અંદર શું છે કે લોકો પૈસા કમાશે, વધુ ને વધુ ખર્ચ કરશે. કમાણા કપડાં લઈ લો, કમાણા મોબાઈલ લઈ લો, કમાણા ક્લિયર છે ટીવી લઈ લો, એસી લઈ લો, ફ્રીજ લઈ લો, બરાબર. લોકો વધુ ને વધુ ખર્ચ કરશે. વધુ ને વધુ ખર્ચ કરશે મતલબ શું? વધુ ને વધુ કપડાં વેચાશે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો વેચાશે તો એની માંગ વધશે. માંગ વધશે તો ઉત્પાદન વધારવું પડશે. અગેન ઉત્પાદન વધારશે તો જીડીપી વધશે. ઉત્પાદન વધશે, જીડીપી વધવાનો જ છે. તો આ યુએસ મોડેલ હતું જે સેકન્ડ કીધું એ. ઇન્ડિયા હતું એ સેવિંગ્સ મોડેલ હતું. પણ હવે ડે બાય ડે ક્લિયર છે ઇન્ડિયા સેવિંગ્સ ઇકોનોમી તરફથી એક્સપેન્ડિચર ઇકોનોમી અથવા તો કન્ઝપ્શન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે. ઇન્ડિયા જઈ રહ્યું છે. તમે જુઓ આજે ઇન્ડિયામાં આપણી એજમાં ખાસ કરીને લોકો જે મિલેનિયલ્સ છે એને કાલની કઈ પડી જ નથી, બરાબર. એક સર્વે આવ્યો હતો, ઇન્ડિયાના ક્લોઝ ટુ 80% આઈફોન જે છે એ ઓની ઉપર છે, ક્રેડિટ કાર્ડ ઉપર અથવા બરાબર છે લોન લીધેલી છે. વિચાર કરો, લોકો કાલનું ખર્ચો કરો વધારે, બરાબર. અને આના કારણે ઇકોનોમીની અંદર લેબર ક્લાસ વધતો જાય છે. આજે તમે જુઓ જોબ ક્રિએટર્સ કરતા જોબ સીકર્સની સંખ્યા વધી રહી છે. કેમ? કે લોકો ખર્ચ જ કરી રહ્યા છે, વધુ ને વધુ ખર્ચ કરતા જાય છે અને બસ મગજમાં એક જ થઈ ગયું છે પૈસા કમાઓ, પૈસા આવશે તો અમે અમારી આ લક્ઝરી જાળવી શકીશું. ધેટ ઇઝ ધ રોંગ થિંગ. અને એના માટે ઇકોનોમીમાં લેબર ક્લાસ, મેં સારો શબ્દ વાપર્યો છે પણ એકચ્યુઅલીમાં ઇટ્સ અ સ્લેવરી, એક ગુલામી વસ્તુ છે, બરાબર છે. તો યસ, અગેન આપણા બેક ટુ ધ ટોપિક પર આવી જઈએ ફરી પાછો. ફુગાવો ક્યારે ઉદ્ભવી શકે? ફુગાવો મેઇનલી બે પરિસ્થિતિમાં ઉદ્ભવે. લોજિકલી વિચારો તો કાં તો માંગ અને પુરવઠાનો મિસમેચ થાય ત્યારે, કાં તો માંગમાં વધારો થાય ત્યારે, અથવા તો સપ્લાય છે એમાં ઘટાડો થાય ત્યારે.
કાં તો માંગમાં વધારો થાય અથવા તો સપ્લાયમાં ઘટ. અર્થતંત્રમાં ઉપભોક્તાવાદની સ્થિતિ ઊભી થાય. હવે અર્થતંત્ર સ્પેસ છે મારે ઓકે નથી. અર્થતંત્રમાં ઉપભોક્તાવાદની સ્થિતિ ઊભી થાય મતલબ શું? લોકો વધુ ને વધુ ખર્ચ કરવા માંડશે. લોકો વધુ ને વધુ ખર્ચ કરવા માંડશે મીન્સ શું થશે? ચીજવસ્તુઓની માંગ વધશે. હવે સામે સપ્લાય બરાબર નહીં વધ્યો હોય તો અહીંયા એસ આવશે, લખી દો સિમ્પલી. જો તમે ફુગાવાનું ચેપ્ટર ભણ્યા હોય તો તમને આ વસ્તુ ખ્યાલ હશે. એડી એન્ડ એએસ આ છે કુલ પુરવઠો, આ છે કુલ માંગ એડી. ક્લિયર છે? આ આવે પ્રાઇસ, બરાબર છે, ને આ આવે ક્વોન્ટિટી. આ તો તમે ભણ્યા હશો, તમારા સાહેબોએ ભણાવ્યું હશે, હું માની રહ્યો છું, બરાબર છે. ઓકે, હવે શું કીધું છે? અને એકચ્યુઅલીમાં આ તમારું પ્રાઇસ લેવલ છે. આ જે છે એ પ્રાઇસ લેવલ P1 છે. ઓકે, હવે શું કહે છે? ઉપભોક્તાવાદની સ્થિતિ ઊભી થાય, બરાબર? ઉપભોક્તાવાદની સ્થિતિ ઓકે 1. ચલો, ઉપભોક્તાવાદની સ્થિતિ ઊભી થાય મતલબ શું? લોકો વધુ ને વધુ ખર્ચો કરશે કે ભાઈ ચલો ખર્ચી નાખો ને, આવ કાલનું કાલ જોયું જશે. તો માંગ વધશે ને ચીજ વસ્તુઓની, બધી વસ્તુઓની. આ માંગ વધી તો તમે સામે જુઓ પ્રાઇસ P2 થઈ. યસ, તો આ છે પ્રાઇસ વધી ગઈ ને. ઓકે, અર્થતંત્રમાં કુલ પુરવઠો તેની કુલ માંગથી વધુ હોય. હવે એક વસ્તુ વિચાર કરો, પુરવઠો માંગ કરતા વધારે હોય તો, હવે એ તો ખબર હશે ગ્રાફમાં જમણી બાજુ જાય એમ વધારો થાય, ડાબી બાજુ થાય એમ ઘટાડો થાય, બરાબર? આ 9માનું મેથેમેટિક્સ છે. ઓકે, અર્થતંત્રમાં કુલ પુરવઠો તેની કુલ માંગથી વધુ હોય. એવું કહે છે કે સપ્લાય જે છે એ ડિમાન્ડ કરતા વધારે હોય. એક વસ્તુ વિચાર કરો કે માર્કેટમાં 100 સફરજન લેવાવાળા છે, બરાબર છે, સોરી, માર્કેટની અંદર 100 સફરજનની જરૂરિયાત છે અને સામે 80 સફરજન જ છે. સપ્લાય સોરી, માંગ 100 સફરજનની છે, સપ્લાય 80 સફરજનનો છે. સ્વાભાવિક છે લોકો વધુ ભાવ આપીને પરચેસ કરશે. એવું કીધું છે કે આ જે ગણપતિ બાપાને જે લોકો સફરજન ધરશે એના 8 ભાવ સુધરી જશે, બરાબર છે, આવું કીધું છે. તો હવે પ્રજા શું કરશે? માર્કેટમાં 100 સફરજન છે, સોરી 80 સફરજન છે, અમે 100 લોકો લેવા નીકળ્યા છે. જલ્દી ગણપતિ બાપાને ધરી દઈએ, વિસર્જનના દિવસે આપણું કલ્યાણ થઈ જવું જોઈએ. પણ બાપા સવારમાં વહેલો ઉઠીને કામે જાને, ગણપતિ બાપા એમ જ કહે છે. તો હવે શું થશે? સપ્લાય ઓછો છે, માંગ વધી ગઈ તો ભાવ વધવાનો છે. પણ અહીંયા તો શું કીધું છે? પુરવઠો તેની કુલ માંગથી વધુ હોય. માર્કેટની અંદર ક્લિયર છે 80 જણા સફરજન લેવા નીકળે છે અને 100 સફરજન છે, તો શું કહે છે? દેવું હોય તે નકર બીજી જગ્યાએ. તો યસ, આ એકચ્યુઅલી સ્ટેટમેન્ટ રોંગ છે, આ સાચું છે. પણ હા, જો એવું હોય કુલ પુરવઠો તેની કુલ માંગ સામે ઓછો હોય એમ આપેલ હોય તો સાચું ગણાત. પણ અહીંયા તો એમ નથી આપ્યું. બધી લોકોની એકંદર આવકમાં વધારો થાય. એકંદર આવક મીન્સ ઓવરઓલ ઇન્કમ. અગેન, લોકોની એકંદર આવક, ઓવરઓલ ઇન્કમ. ઓવરઓલ ઇન્કમમાં વધારો થાય શું થાય? જનરલી ઓવરઓલ આવકમાં વધારો થાય ત્યારે લોકો ખર્ચ જ કરવાના છે. ક્લિયર છે? જ્યારે આપણા ખીચામાં તેજી હોય ને, બરાબર, એટલે પિક્ચર જોવાની ઈચ્છા થાય, કપડાં લેવાની ઈચ્છા થાય, બરાબર છે, નવો મોબાઈલ જરાક ચોટતો હોય ને તો કે હવે નવો લઈ લઈએ. તો માંગ એકચ્યુઅલીમાં વધવાની જ છે, બરાબર છે. પણ જ્યારે હા પછી લાય વફલ્સ ખાઈ આવું, બરાબર છે, પેલું આઈસ્ક્રીમ ખાઈ આવીએ ફળાની જગ્યાએ, ઢેકણી જગ્યાએ, પણ જેથી ખીચામાં થોડીક પેલું થઈ ગયું હોય તેથી મને બ્રાન્ડનો શોખ જ નથી ભાઈ, બરાબર, ત્યારે આ વિચાર આવે જંક ફૂડને નહીં ખાવાનું, આપણે હેલ્ધી વસ્તુ ખાઈએ, દાળિયા ખાઈએ, સિંગ ખાઈએ. પણ આ જેથી પૈસા હોત ને તેથી વિચારવાની જરૂર હતી, તો અત્યારે પૈસા વધી ગયા હોત. ક્લિયર છે? તો અગેન આ ઓપ્શન સાચો છે. સો ઓપ્શન 1 and 3, ઓકે, સી ઇઝ કરેક્ટ. ક્લિયર છે? યસ. અને તમને લોકોને જો કદાચ એમ થતું હોય તો હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. मैं आप सबको बतलाना चाहता हूं
એક ન્યૂઝ એન્કર છે એ આવું બોલે છે, કદાચ તમે સાંભળ્યા હશે. બહુ સારા ન્યૂઝ એન્કર છે ખરેખર. આ ટાઈમમાં એ માણસ જે પત્રકારિતા કરે છે એ તો અલગ જ વસ્તુ છે. વેર ઇઝ ઇન્ફ્લેશન? ઓકે, ધીસ ઇઝ લેક્ચર 5. જોઈ લો, ઇન્ફ્લેશનની વાત કરીએ ને ત્યારે આ બધી બાબતો આપણે ભણતા હોઈએ છીએ. હવે તમને આગળ હું ભણાવ્યું છે ને ખાલી કહેવા માંગી રહ્યો છું, બરાબર છે. જો આ બધાનું હમણાં વેઇટેજ કીધું, WPI. જો બાસ્કેટ ઓફ કોમોડિટીઝ, CPI ની ગણતરી માટે ધ્યાનમાં લેવાતા પરિણામો, ખાદ્ય પદાર્થ અને પીણા, કપડાં અને ફૂટવેર. એક સામાન્ય માણસની શું જરૂરિયાત છે આજ છે ને? આવાસ, બળતણ અને વીજળી, પાન, તમાકુ, નશીલા પદાર્થો. યસ, આપણે લોકો નહીં કહેતા ખેની ગુટકા. યસ, લોકો ખાય છે, માટે એને ભાવ વધારાને ધ્યાનમાં લેવો પડે. અન્ય બીજી કેટલીક વિગતો અને MCQ લખી જ દીધું છે કે આ પૂછાઈ શકે એવી વાત છે. CPI ની વાત કરીએ તો CPI માટે ઓકે કહી દીધું. WPI ની વાત કરીએ તો જુઓ 3 વિગતો: કન્ઝપ્શન બાસ્કેટ અથવા બાસ્કેટ ઓફ કોમોડિટીઝ. ક્લિયર છે? યસ. પ્રાથમિક ઉત્પાદનો, બળતણ અને ઉર્જા, ઉત્પાદિત ચીજવસ્તુઓ. 60% ઉત્પાદિત ચીજવસ્તુઓ, 22% પ્રાથમિક ઉત્પાદનો અને 13% બળતણ અને ઉર્જા. ટકાવારી યાદ રાખવી જરૂરી નથી, ખાલી યાદ. ઓકે, પછી જો આ વેઇટેડ એવરેજ લેવામાં આવે એ વાત કરી. પછી ફુગાવાના ટાઈપ્સ છે કયા કયા એની વાત કરેલી છે આપણે. હવે તમને આગળ બતાવું એક દિવસ, તમને જાદુ બતાવવાનું છે. ફુગાવો ઉદ્ભવે એના કારણો: અર્થતંત્રમાં લોકોની એકંદર આવકમાં વધારો થાય, અર્થતંત્રમાં ઉપભોગતાવાદની સ્થિતિનું નિર્માણ થાય, વસ્તી વધારો અને તેના પરિણામે ચીજવસ્તુઓ અને સેવાની કુલ માંગમાં વધારો થાય, અને આવી વધેલી માંગને પહોંચી વળવા માટે ઉપલબ્ધ કુલ પુરવઠો પર્યાપ્ત ના હોય. પુરવઠો પર્યાપ્ત નથી અથવા પુરવઠો ઓછો છે. ક્લિયર છે? હમણાં ઓપ્શનમાં આપણે શું કીધું? પુરવઠો વધારે છે, માટે એ ન આવત. ફુગાવા ઇન્ડિયામાં 3 પ્રકારે ઉદ્ભવે છે: માંગ પ્રેરિત, કિંમત આધારિત અને બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. બરાબર? તો આ માંગ પ્રેરિત ફુગાવો આપણે જે વાત કરીએ છીએ આ પ્રકારની વાત છે. હમણાં આપણે ડ્રો કર્યું ને, માંગ વધેલી છે ત્યારે P1 થી P2 તરફ ગયા. ક્લિયર છે? પુરવઠામાં તંગી આધારિત ફુગાવો. બરાબર છે? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, સપ્લાય સાઇડ બોટલનેક ઇન્ફ્લેશન. એકચ્યુઅલી ઇન્ડિયાનો આ કેસ છે. ઇન્ડિયામાં પુરવઠો ઓછો છે. 140 કરોડ લોકો છે. 140 કરોડ લોકોને સવારે ઉઠીને ટૂથપેસ્ટથી લઈ, ક્લિયર છે, રાત્રે સુવે ત્યારે ગુડ નાઇટ સુધીની ચીજવસ્તુઓની આવશ્યકતા છે. તો હવે ટૂથપેસ્ટની અંદર તમે જે પેસ્ટ, ચલો ટૂથપેસ્ટની અંદર જેનાથી બ્રશ કરો છો એ તો ઓકે, પણ ટૂથપેસ્ટ જેની અંદર આવે છે એ પેકેજિંગ પ્રોડક્ટ એલ્યુમિનિયમની છે. યસ, એનું કેપ છે, ઢાંકણું આપણે જે કે એ પ્લાસ્ટિકનું છે. બધી બાબતની રિક્વાયરમેન્ટ છે ને. એની ઉપર લખાયેલું આવશે કોલગેટ, મિસવાક, પતંજલિ, તો એ કલરની એની રિક્વાયરમેન્ટ નથી. તો સવારે યસ, ગુડ નાઇટની અંદર વાત કરો તો ગુડ નાઇટનું ખાલી કેમિકલ નહીં, એ સીસી તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની વાત છે. વચમાં પેલો કાર્બન જેવું આવે છે કાળું, તો એનું પણ મેન્યુફેક્ચરિંગ અલગથી થતું હશે. ખ્યાલ આવ્યો? સપ્લાય હોવો જોઈએ, પ્રોડક્શન વધારો, એન્ડ ધેટ્સ વે વી હેવ અ મેક ઇન ઇન્ડિયા. પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે મેક ઇન ઇન્ડિયા, ચીજવસ્તુઓ ઇન્ડિયામાં બનાવો. ગડકરી સાહેબનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે પાર્લામેન્ટની અંદર કે આઈસ્ક્રીમ ખાવા માટેની જે ચમચી આપણે પેલી હોય છે એ પણ આપણે બહારથી આવતી હતી. બરાબર છે? મેક ઇન ઇન્ડિયા ઇઝ નથિંગ. મેક ઇન ઇન્ડિયા સક્સેસફુલ રહ્યું તો આપણે ઇન્ફ્લેશનને બહુ ઇઝીલી કરી શકીશું ટેકલ. ખ્યાલ આવ્યો? ઓકે. કિંમત આધારિત ફુગાવો, બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. પછી આગળ ભારતમાં ફુગાવો સતત કેમ ઉદ્ભવે છે? ઇકોનોમી પરની અસરો. પછી એક આગળ આવશે ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટ. ક્લિયર છે? હમણાં આવશે, આપણે સમજીએ છીએ ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટ શું છે એ હમણાં સમજીશું. ઓકે ભાઈ, આનો એક જ પર્પસ છે, તમને અવેર કરવા. ઓકે, નેક્સ્ટ. પેન ક્યાં ગઈ? અર્થતંત્રમાં નીચે પૈકીની કઈ પરિસ્થિતિમાં
પુરવઠામાં તંગી આધારિત ફુગાવો. પુરવઠા હમણાં જ મેં સ્લાઇડમાં બતાવ્યું હતું, બરાબર. સપ્લાય સાઇડ બોટલનેક્સ, પુરવઠામાં તંગી આધારિત ફુગાવો. ઇન્ડિયાનો કેસ જે કીધો એ 4 પરિસ્થિતિ આપી છે. ઉપલબ્ધ કુલ પુરવઠા સામે કુલ માંગ ઘટે. પુરવઠાની સામે માંગ ઘટી ગઈ, બરાબર. 100 સફરજન ઉપલબ્ધ છે, સામે માંગ 80 સફરજનની જ છે, તો ભાવ વધે કે ફુગાવો ઉદ્ભવે કે ફુગાવો ઓછો થાય? ઓબ્વિયસલી ભાવ નહીં વધે, ઉલટાના ઘટશે, તો ફુગાવો ઉદ્ભવી શકે નહીં. પુરવઠામાં તંગી આધારિત તો ન કહી શકાય. કુલ માંગ સામે કુલ પુરવઠો વધે. 100 સફરજનની માંગ હોય સામે 120 સફરજન ઉપલબ્ધ પ્રોડક્શન થાય તો અગેન અહીં તો પુરવઠામાં તંગી આધારિત મતલબ પુરવઠો ઓછો છે એવી વાત કરે છે. પુરવઠામાં તંગી અર્થાત કુલ માંગ સામે કુલ પુરવઠો ઓછો છે. યસ, ધેટ્સ ઓલ, સિમ્પલ. તો શું કહે છે? કુલ માંગ સામે કુલ પુરવઠો ઘટે છે. યસ, આ પરિસ્થિતિમાં પુરવઠામાં તંગી આધારિત ફુગાવો થાય. આ ઓપ્શન સાચો છે. આ જે P1 માંથી P2 ગયા ને, તો જુઓ ઉપર જાવ એમ કિંમત વધે. આ છે માંગ પ્રેરિત ફુગાવો એકચ્યુઅલીમાં, બરાબર છે. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ઇંગ્લિશમાં તમે સાંભળ્યો હશે શબ્દ. યસ, અને કુલ માંગ સામે કુલ પુરવઠો ઘટે એને પણ આપણે ગ્રાફમાં ડ્રો કરી લઈએ તો કંઈક આવું આવશે. આ ક્વોન્ટિટી જથ્થો, યસ, આ પ્રાઇસ કિંમતો, ઓકે. આ તમારી કુલ માંગ છે એડી, આ તમારો કુલ સપ્લાય છે, ક્લિયર છે, એએસ, બરાબર છે. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ માંગ અને પુરવઠો, કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં આવે છે જે કિંમત પર, એ તમારું પી છે. સિમ્પલી પી જ રાખો, P1 નહીં. ઓકે, અને અહીંયા જે ચીજવસ્તુઓની આવે એ ક્યુ છે. અને તમને ખબર છે એકચ્યુઅલી આ P ઇન્ટુ ક્યુ શું થાય? P ઇન્ટુ ક્યુ, આ કિંમતો અને આ ક્વોન્ટિટી, P ઇન્ટુ ક્યુ ઇઝ નથિંગ બટ અ જીડીપી. હું અત્યારે નહીં સમજાવું પ્લીઝ, મન નાખ. અથવા તો આ એરિયાનું ક્ષેત્રફળ ગણશો ને તો બી મેથેમેટિક્સ વાળા હોય એને જસ્ટ, બરાબર. આ જોક નથી, આ સાચી વસ્તુ છે, પણ જેને મેથ્સ ખ્યાલ હશે એને ઓકે. પણ આપણે એટલું બધું આગળ જવાની જરૂરિયાત નથી. ઓકે, નેક્સ્ટ છે, યસ. હવે શું કીધું છે? કુલ માંગ સામે પુરવઠો ઘટે છે. ઓકે, પુરવઠો ઘટે, ડાબી સાઈડ જાઓ તો ઘટાડો થાય, જમણી સાઈડ જાઓ તો વધારો થાય. તો હવે તમે જુઓ કુલ માંગ જે છે એની સામે શું કીધું? પુરવઠો ઘટી જાય છે. એક મિનિટ, હા, ગ્રીન લવ. ઓકે, ઘટે, ડાબી સાઈડ ઘટાડો થાય. ઓકે, તો જુઓ આ શું થયું? ઘટાડો થયો. યસ ભાઈ, ગ્રાફની વસ્તુ છે, જો કે મેં કોર્સમાં એ બી સમજાવી છે પણ અહીંયા નહીં સમજાવી શકાય. ઓકે, આ શું થયું? P1, તો આ ભાવ વધારો આવ્યો. આ ડેલ્ટા P ઇઝ નથિંગ બટ પુરવઠામાં તંગી આધારિત ફુગાવો. કુલ માંગ સામે પુરવઠો ઘટી જાય ત્યારે જે ફુગાવો ઉદ્ભવે, યસ, એ આ કુલ માંગ હતી એની સામે પુરવઠો ઘટી ગયો. કુલ માંગ સામે કુલ પુરવઠો ઘટે ત્યારે ઉદ્ભવતો ફુગાવો એ છે પુરવઠામાં તંગી આધારિત ફુગાવો, ડેલ્ટા પી. સિમ્પલ વસ્તુ છે. તમને એમ ખ્યાલ ન હોય, તમને એવું હોય કે આ સવાલો નથી પૂછાયા, તો એકવાર યુપીએસસીના PYQ ચેક કરી લેજો. હવે શરૂઆત થઈ ચૂકી છે. અને દાસા સાહેબ જો હજી 2 વર્ષ વધારે રહ્યા હોત ને તો આવા સવાલો આવી જ જાત, કેમ કે છેલ્લા પેપરમાં એમને સાબિત કરી દીધું કે નાવ ઇકોનોમિક્સના ક્વેશ્ચનો આવશે, બરાબર છે. યસ, અને જે તમારા કેટલાક સાહેબો માર્કેટમાં ફરે છે ને કહે છે ઇકોનોમિક્સના પિતા, બરાબર, મનમોહન સિંહ સાહેબે ક્યારેય એવું નહીં કીધું કે હું ઇકોનોમિક્સનો ફાધર છું, બરાબર છે. યસ, હા, આજકાલ સાહેબો આવું કરંટ કિંગ, બરાબર છે.
હવે કરંટ કિંગ, બરાબર છે, સેલ્ફ પ્રોક્લેમ્ડ કરંટ કિંગ એવું લખતા જાઓ, બરાબર. મેં જોઉં છું ઘણા બધા મને વિડીયો મોકલે ને છોકરાઓ, બરાબર છે, કિંગ ઓફ જીઓગ્રાફી, કિંગ ઓફ, બરાબર છે, યસ. ખરેખર ઓનેસ્ટલી સ્પીકિંગ, બરાબર છે, ઇતિહાસના પિતા, અરે ભાઈ આપણે એક સામાન્ય શિક્ષક છીએ, યસ. હું વિકાસભાઈ જ્યારે બેસતા, બરાબર, હું જીપીએસસી ઓનલાઈનમાં હતો ત્યારે, અત્યારે બી સારા મિત્રો છીએ, પણ ત્યારે અમે આવા બધા સાહેબો ઉપર બહુ હસતા, બરાબર છે, યસ. એટલે હું સાહેબને કહેતો, મેં કીધું સાહેબ હવે આપણે બી કંઈ આવું કંઈક ઉપનામ ધારણ કરવું જોઈએ. મને કે કરી લઈએ સાહેબી કે, બરાબર છે. મેં કીધું સાહેબ તમે તો ભારતીય રાખ્યું છે, તો હું કંઈક રાખું દેવનામ પ્રિયદર્શી, આવું રાખો. જસ્ટ પાર્ટ ઓફ જોક, ઓકે, બરાબર છે. તો આવું બધું આ ઇતિહાસ, ઇકોનોમિક્સના જે પિતા કહેતા હોય, દાદા કહેતા હોય, પરદાદા કહેતા હોય, એમને જરાક મોકલજો કે ભાઈ હા જુઓ જી ભાઈ આવું કંઈક છે એને કંઈ, યસ, ઓકે. અને અગેન એક વસ્તુ કહીશ, આ જે કંઈ પણ મેં કોર્સમાં બધું ભણાવ્યું છે એમાંથી જ હું આ વસ્તુ આપી રહ્યો છું. અને સેકન્ડ થિંગ, મારો આખો કોર્સ જે છે, બરાબર છે, તમે કોઈ બી દિલ્હીના ક્લાસીસ વાળા સાથે કમ્પેર કરી શકો છો. હું આ બહુ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું, બહુ જવાબદારીપૂર્વક, ક્લિયર છે, ઓકે. નીચેના વિધાનો ધ્યાનમાં લો, આ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? બે વિધાન આપ્યા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, સાવ સહેલો ક્વેશ્ચન છે. અર્થવ્યવસ્થામાં સામાન્ય કિંમત સ્તરમાં જનરલ પ્રાઇસ લેવલમાં થતા ભાવ વધારાનો દર ઘટે એટલે નાણાં સંકોચન કહેવાય. ઇકોનોમીમાં જનરલ પ્રાઇસ લેવલ, આ જનરલ પ્રાઇસ લેવલ, બરાબર છે, સિમ્પલી અલગ અલગ ચીજવસ્તુઓને ભેગી કરી એની એક એવરેજ કિંમત કાઢી લેવામાં આવી, ક્લિયર છે, અને એને જ કીધું જનરલ પ્રાઇસ લેવલ, સિમ્પલ શબ્દોમાં, ક્લિયર છે. તો ઇકોનોમીમાં આ જનરલ પ્રાઇસ લેવલમાં જે ભાવ વધારો થતો હોય છે એ ભાવ વધારાનો દર ઘટે તો એને કહીશું નાણાં સંકોચન. સેકન્ડ સ્ટેટમેન્ટ, અર્થવ્યવસ્થામાં જનરલ પ્રાઇસ લેવલમાં ઘટાડો થાય તો એને કહીશું ભાવ સંકોચન. કયું અથવા કયા સાચા છે? એકચ્યુઅલીમાં આ બંને સ્ટેટમેન્ટ ઉલટા છે. અર્થવ્યવસ્થામાં સામાન્ય કિંમત સ્તરમાં જનરલ પ્રાઇસ લેવલમાં થતા ભાવ વધારાનો દર ઘટે તો એને કહેવાય ભાવ સંકોચન. વાસ્તવમાં યસ, અહીંયા આવશે, આ ખોટું છે, પણ અહીંયા જો ભાવ સંકોચન લખ્યું હોય તો એ સાચું છે. શું છે આગળ હું લખીશ ને એટલે 1 મિનિટમાં ખબર, ઓકે સોરી, આગળ હું લખીશ ને એટલે 1 મિનિટમાં તમને ખબર પડી જશે, ઓકે. અને આ આવશે એકચ્યુઅલી નાણાં સંકોચન. સાહેબ આટલા મોટા ભારે શબ્દ કાંઈ છે નહીં, નામ બળે દર્શન છોટે, સિમ્પલ આવું છે, ઓકે. જો સમજાવું, લેટ સે ફોર એક્ઝામ્પલ, અહીંયા 100 રૂપિયા છે, કોઈ વસ્તુ, કોઈ બી વસ્તુની, ચલો 100 રૂપિયા, 100 માંથી સમજવા માટે, કઈ વાંધો નહીં, લખી દઈશું છેલ્લે, 1 મિનિટ મેં પાછળ લખીને આપ્યું જ છે, ડોન્ટ વરી. ડિજિટલ બોર્ડનો આજ એક બહુ મોટો ડિસએડવાન્ટેજ છે. 80 છે પ્રાઇસ છે, બરાબર, 80 માંથી 100 થયા, 100 માંથી 120 થયા, 120 માંથી 140 થયા. તો આ દરેક કેસમાં ક્લિયર છે, ભાવ વધારો તો થયો જ ને, +20 રૂપીસ, ₹20 નો ભાવ વધારો તો તમને જોવા મળે જ છે, યસ. પણ હવે રેટ જુઓ, 80 માંથી 100 થયા તો કેટલા ટકાનો દર વધ્યો? 80 માંથી 100 થયા 20, 1/4 જેટલો વધારો થયો, યસ. સિમ્પલી 20/80 કેટલો વધારો થયો? 1/4, 25% વધારો થયો, યસ. પહેલી વખત 25% ભાવ વધ્યો, બીજી વખત તમે જુઓ 100 માંથી 120 થયા, ₹20 જ વધ્યા છે, પણ ટકાવારી કેટલી આવી? 20/100, 20/100, 20/100 એટલે 1/5 થયા, 20/100 1/5 એટલે કેટલા થયા? 20% થયા, યસ. તો અહીંયા 20% નો વધારો છે. હવે તમે જુઓ 120 માંથી અગેન ભાવ વધારો તો થયો જ છે 20, પણ 20/120 આવશે, 1/6 આવે, યસ, 1/6 એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે,
16.67 ઓર સમથિંગ આવશે, બરાબર છે, યસ. તો હવે તમે જુઓ અહીંયા ભાવ વધારો થયો છે, પણ ભાવ વધારાનો દર છે એ ઘટ્યો છે. આ પરિસ્થિતિમાં તમે જુઓ ભાવ વધારો થયો છે, પરંતુ ભાવ વધારાનો દર ઘટ્યો છે. જે રેટ ઉપર ભાવ વધારો થયો છે એ દર ઘટેલ છે, અને આ પરિસ્થિતિને જ આપણે કહીશું શું? ભાવ સંકોચન. ક્લિયર છે? નાણાં સંકોચન એટલે શું? સિમ્પલી તો આ સ્ટેટમેન્ટ તો ખોટું થઈ ગયું, યસ, ખોટું તો આ બી છે, યસ. અર્થ અને સિમ્પલી આ આવું હોય 100 માંથી 90 થાય, 90 માંથી 80 થાય, 80 માંથી 70 થાય, તો તમે જુઓ અહીંયા કિંમતો જ ઘટી છે, બરાબર છે, કિંમતો જ ઘટી છે. તો એ કહીશું નાણાં સંકોચન. ક્લિયર છે? બંને સ્ટેટમેન્ટ એકબીજાથી વિપરીત છે, તો ઓપ્શન ડી સાચા પૂછ્યું છે, એક પણ નહીં. ક્લિયર છે? હોપફુલી આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. અરે બાપરે, સ્પેસ હતી, કાંઈ વાંધો નહીં, મેં લખી દીધું છે. ઓકે, યસ, મારો ફેવરિટ સવાલ હવે છે, અને મેં એસટીઆઈમાં છોકરાઓને ભણાવેલી વસ્તુ છે. આ ઇકોનોમિક્સમાં રેગ્યુલર ભણાવેલું છું. નીચે જણાવેલ પરિસ્થિતિઓ પૈકીની કઈ બે પરિસ્થિતિઓનો સમન્વય ફુગાવો આર્થિક વૃદ્ધિ વિરોધાભાસની સમજૂતી અથવા સમજણ આપે છે? ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટની સમજણ આપે છે. 4 પરિસ્થિતિ આપી છે: સંકોચનકારી રાજકોષીય નીતિ, વિસ્તરણકારી રાજકોષીય નીતિ, સંકોચનકારી નાણાકીય નીતિ અને વિસ્તરણકારી નાણાકીય નીતિ. આમાંથી કોનો બેનો સમન્વય, કોનું બેનું સંયોજન થાય તો તમને ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટની વાત કરે છે? બરાબર છે, યસ. બહુ સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. સંકોચનકારી એટલે શું? રાજકોષીય નીતિની વાત કરે કે સરકાર જે છે એ ખર્ચ ઘટાડે, સરકાર મેઇનલી ખર્ચ ઘટાડે, પૈસા ઓછા ખર્ચ કરે તો એને સંકોચનકારી. સરકાર વધુ ને વધુ ખર્ચ કરે તો વિસ્તરણકારી. આરબીઆઈ કોઈ ડિસિઝન લે ને એના કારણે ઇકોનોમીમાં મની સપ્લાય વધે તો વિસ્તરણકારી નાણાકીય નીતિ. જો મની સપ્લાય ઘટે તો સંકોચનકારી નાણાકીય નીતિ. આટલું તો તમને ખ્યાલ છે, યસ. તો હવે ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટની વાત શું કરે છે? તો સિમ્પલી આ તમારું પેલો ગ્રાફ, આ ગ્રાફ છે ને એકચ્યુઅલીમાં બહુ પાવરફુલ ગ્રાફ છે, બરાબર છે. આ ગ્રાફ તમે જે જુઓ છો, ઘણા બધા ક્વેશ્ચન તમારા એકચ્યુઅલીમાં, જો તમને એડી અને એએસ આવડી ગયું ને, આ ગ્રાફ પ્રોપર આવડી ગયો ને, તો તમે 4 ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ફુગાવા વાળા તો થઈ જશે તમારાથી, એક્સચેન્જ રેટ વાળા થઈ જશે. ક્લિયર છે? અને આ પ્રકારના જે જીડીપી ની વાત કરીએ છીએ, બરાબર છે, આવા ક્વેશ્ચન, સોરી 3 પ્રકારના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. આ પ્રાઇસ છે, યસ. આ ક્વોન્ટિટી છે, યસ. આ તમારો સપ્લાય છે, આ કુલ માંગ છે. ક્લિયર છે? ઓકે. હવે આપણને ખબર છે કે અહીંયા જે કિંમતો આવે એ પી અને અહીંયા જે કિંમતો આવે એ તમારી થાય ક્યુ. સોરી, આ કિંમતો અને અહીંયા જે ક્વોન્ટિટી આવે એ પી ઇન્ટુ ક્યુ. પી અને ક્યુ નો ગુણાકાર શું આવે? તમારો જીડીપી આવે. આ મેં સમજાવેલું છે, અત્યારે તમે અહીંયા સમજી લો, બરાબર. પી ની વેલ્યુ જે આવશે ને ક્યુ ની વેલ્યુ જે આવશે એનો ગુણાકાર કરશો એટલે તમને મળશે જીડીપી, બીજું કાંઈ નહીં. ઓકે. હવે ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટની વાત શું કહે છે સમજાઈ જશે અહીંયા જ. સરકાર શું ઈચ્છે? કોઈ બી સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, સપા હોય, બસપા હોય, ડીએમકે હોય, એઆઈડીએમકે હોય, બરાબર છે, કોઈ બી હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય, કોઈ બી, એ શું ઈચ્છે કે અમે એવું બતાવીએ કે અમે જીડીપી વધાર્યો. સરકાર હંમેશા એવું ઈચ્છે કે દેશનો જીડીપી વધે, અને સરકાર જીડીપી વધારવા માટે શું કરશે?
હંમેશા એ ખર્ચ વધારશે, પોતે વધુ ખર્ચ કરશે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કર્યો તો યસ એના કારણે સિમેન્ટ, સ્ટીલ, લેબર આ બધાની ડિમાન્ડ વધશે. તો અગેન ખ્યાલ આવી ગયો. તો સરકાર હંમેશા એવું, સરકાર જીડીપી વધારવાના ઈરાદે હંમેશા શું કરે કે ખર્ચ વધુ કરે, ખર્ચ વધારે કરે, કે જેથી માંગને, યસ મેં કીધું ને, સરકાર માનો કે રોડ, બ્રિજ, રેલવે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરે છે. શું કામ એને? કે એના કારણે સિમેન્ટ, સ્ટીલ, લેબર, બીજા બધા મિસ્ત્રી કામ છે એની માંગ વધશે ને. યસ, માંગ વધશે તો સામે ઉત્પાદન આવશે, સપ્લાય આવશે, તો જીડીપી નહીં વધે. યસ, તો સરકારનો હંમેશા એવો પ્રયત્ન રહે. યસ, અને તમે જુઓ માંગ વધી તો આ Q1 થયા, પણ સાથે સાથે એની સાથે ભાવ વધારો પણ થાય, P1, આ AD1. તો હવે તમે જુઓ માંગે વધી પણ સાથે સાથે એની ભાવ વધારો આવ્યો, તો P1 ઇન્ટુ Q1 મતલબ જીડીપી 1, અને આ વધેલો જીડીપી છે. ઓકે, સરકાર જીડીપી વધારવા કરે. પણ હવે એક વસ્તુ વિચાર, એટલે અહીંયા શું થઈ ગયું, સરકારે શું અપનાવ્યું? વિસ્તરણકારી રાજકોષીય નીતિ અપનાવી. યસ, વધુ ખર્ચ કર્યો. યસ, વિસ્તરણકારી રાજકોષીય નીતિ. યસ, દેશની મધ્યસ્થી બેંક, ભારતમાં કહીએ તો આરબીઆઈ, કોઈ બી સરકાર હોય, દુનિયાની કોઈ બી સરકાર હોય, હંમેશા એવું જ છે કે એમનો જીડીપી વધારે અને માટે એ વધુ ખર્ચ કરશે જેથી માંગ વધે. ઓકે, દુનિયાની દરેક દેશની મધ્યસ્થી બેંકનો એક મેન્ડેટ છે, એક અધિકૃત આદેશ છે કે ભાવ વધારો નિયંત્રણમાં રહેવો જોઈએ. આરબીઆઈનો છે, આરબીઆઈનો પણ અધિકૃત આદેશ કે ભાવ વધારો જે છે એ ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેવું જોઈએ. હવે આવી પરિસ્થિતિમાં આરબીઆઈ શું કરશે? સરકારે જેવો વધુ ખર્ચ કર્યો અને માંગ વધારવાનો પ્રયત્ન કર્યો, આ પરિસ્થિતિમાં આરબીઆઈ છે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે. ક્લિયર છે? આ ડેલ્ટા પી ઇઝ નથિંગ બટ માંગ પ્રેરિત ફુગાવો. ડેલ્ટા પી જે છે એ શું છે? માંગ પ્રેરિત ફુગાવો, માંગ વધવાથી થયેલ ફુગાવો. અને આવા માંગ પ્રેરિત ફુગાવાને નિયંત્રણમાં રાખવા દેશની મધ્યસ્થી બેંક માંગ યસ અરે યાર, આ ડિજિટલ બોર્ડમાં છે ને કે બહુ વાંધો આવે છે. ડિજિટલ બોર્ડ ઇન ધ સેન્સ OBS PPT. માંગ પ્રેરિત ફુગાવાને નિયંત્રણમાં રાખવા, નિયંત્રણમાં લાવવા આરબીઆઈ જે છે દેશની મધ્યસ્થી બેંક, મધ્યસ્થ બેંક પોલિસી દર ઘટાડે. પોલિસી દર ઘટાડશે એટલે ઇકોનોમી મની સપ્લાય ઘટશે, મની સપ્લાય ઘટશે એટલે અગેન ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. તો સરકારે શું કીધું કે અમારે જીડીપી વધારવો છે, એમને ખર્ચ વધાર્યો. આરબીઆઈ કીધું, ભારતમાં કીધું આરબીઆઈ કહેશે કે અમારે ફુગાવો ઘટાડવો છે, અમે પોલિસી દર ઘટાડીએ. સરકારનો એમ શું છે? જીડીપી વધારો. આરબીઆઈ નો એમ શું છે? ભારતની વાત કરીએ તો ફુગાવાને કંટ્રોલમાં રાખો. તો એક જણો જીડીપી વધારવાનો પ્રયત્ન કરે છે કારણ કે એને એ જ કરવાનું છે, બીજો કે અમારે ફુગાવો કંટ્રોલમાં રાખવાનો છે. તો બેયનો જે મેન્ડેટ છે, બેયની જે કામગીરી છે એમાં વિરોધાભાસ થયો, ટકરાવ થયો. ક્લિયર છે? એ જ છે તમારો ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટ. તો સરકારે વિસ્તરણકારી રાજકોષીય નીતિ અપનાવી, તો આરબીઆઈ એના જવાબમાં, તો દેશની મધ્યસ્થી બેંકે એના જવાબમાં શું કર્યું? પોલિસી દર ઘટાડો, મતલબ સંકોચનકારી નાણાકીય નીતિ. યસ, તો 2 and 3 કમ્બાઇનલી બંને ભેગા થશે ત્યારે શું આવશે? તમને મળશે ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટ. ધેટ્સ ઓલ. ક્લિયર છે? ઓકે, નીચે કેટલો ટાઈમ થયો? નીચે પૈકીનું કયું અથવા કયા અર્થતંત્રમાં ફુગાવાની પ્રતિકૂળ અસરોમાં સમાવેશ થાય છે? પ્રતિકૂળ અસરો ઇન શોર્ટ એક પ્રકારે નેગેટિવ ઇમ્પેક્ટની વાત કરે છે. પ્રતિકૂળ અસરો એટલે અનિચ્છનીય બાબત છે, એક પ્રકારની અનિચ્છનીય
ક્લિયર છે? અનિચ્છનીય અસર, એ સારી અસર ના હોય, નેગેટિવ ઇમ્પેક્ટ. બરાબર છે? ઓકે. પ્રતિકૂળ અસર. તો ફુગાવો જેમ જેમ વધશે, ઇકોનોમીમાં ફુગાવો વધતો જશે, એની શું નેગેટિવ અસર આવે? તો અર્થતંત્રની કુલ બચતો ઓછી થશે. રાઈટ, સાચી વસ્તુ છે. કોઈ વ્યક્તિ લાખ રૂપિયા કમાય છે અને એને મહિને 40,000 રૂપિયા ખર્ચો આવે છે, બધું કરતા જે કાંઈ નોર્મલ લોન બોન છે એ બધું કરતા 40,000 રૂપિયા એના ખર્ચ થાય છે, તો 60,000 એની બચત થઈ. એક જ વ્યક્તિની વાત કરીએ. હવે માનો કે ફુગાવો વધતો જાય, એ કોઈ એવો બીજા ખર્ચા નથી કરતો. હવે ફુગાવો વધે, શાકભાજી, ફળ, દૂધ, પેટ્રોલ, ડીઝલ, બેઝિક બધી બાબતોમાં વધારો થાય, તો ઓબ્વિયસલી ક્લિયર છે એનો ખર્ચ વધશે. એનો ખર્ચ વધશે. જે વ્યક્તિ પહેલા 40,000માં મહિને પૂરું કરતો બની શકે, એને હવે 45-46 થશે. તો અગાઉ એ 60,000 બચાવતો હતો, બેંકમાં મૂકી દેતો હતો બચત રૂપે, તો હવે એ કેટલી બચત થઈ ગઈ? કદાચ બની શકે 55 થઈ જાય, 56 જેટલી બચત ઘટી ને બચત. તો આ તો ઓવરઓલ ઇકોનોમીનો સિનેરિયો થયો. યસ, તો સાચું છે કે ફુગાવો જેમ જેમ તમારો વધશે એમ અર્થતંત્રની કુલ બચતો ઓછી થશે. વ્યાજ દરમાં ઘટાડો થાય. વ્યાજ દરમાં ઘટાડો થાય, આ સ્ટેટમેન્ટ ખોટું છે. વ્યાજ દરમાં એકચ્યુઅલીમાં વધારો થાય, વાસ્તવમાં વધારો થાય. ઓકે, હમણાં જ આપણે જે એક્ઝામ્પલ લીધું એ જ કન્ટિન્યુ કરો કે ભાઈ વ્યક્તિ પહેલા 60,000 બચાવતો હતો, તો દર મહિને 60,000 રૂપિયા એ બેંકમાં મૂકતો હતો, બેંકને ડિપોઝિટ આવતી હતી. તેવા લાખોની સંખ્યામાં લોકો હશે કે જે કંઈક ને કંઈક બચત કરતા હશે. પણ હવે માનો કે ભાવ વધારો આવ્યો, 5%, 10%, વોટેવર XYZ નો વધારો આવ્યો, તો હવે શું થાય છે? ભાવ વધારો આવ્યો તો બધાની બચત ઘટી, બધાની બચત ઘટી તો ઓવરઓલ બેન્કિંગ સિસ્ટમની બચત ઘટી. યસ, ઓવરઓલ બેન્કિંગ સિસ્ટમની બચત ઘટી તો શું થયું કે બેંકો પાસે બેંકો પાસે થાપણો ઓછી આવી ને, થાપણો ઓછી આવીને લોકો ધિરાણ લેવા આવશે, તો ધિરાણની તો માંગ રહેવાની છે, પણ સામે ધિરાણ આપવાનું છે, એ સપ્લાય ઓછો છે, બચત જ ઓછી થઈ ગઈ, તો વધારો થશે. યસ. બીજી પણ એક એક્ઝામ્પલ છે કે એક વસ્તુ વિચાર કરો, ભાવ વધારો થાય, ઇન્ફ્લેશન વધતું જાય, તો બેંકોનો જે રોજિંદો ખર્ચ છે, ઓપરેટિંગ કોસ્ટ છે, એમાંય વધારો થાય. બેંકોમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ નથી થતો, એસી બેસી બધું ચાલુ રાખવાનું, તો ભાવ વધારો થશે તો ઇલેક્ટ્રિસિટીમાં વધારો થશે. યસ, એને બિલમાં. બેંકોમાં સ્ટેશનરીઝનો ઉપયોગ નથી થતો. યસ, તો એની કિંમતો વધશે. બેંકોનું જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવાનું છે એનો ખર્ચ વધશે, એને એના કર્મચારીઓને પગાર વધારો આપવો પડશે. તો બેંકોની ઓપરેટિંગ કોસ્ટ વધે છે. બેંકોને જે પોતાનો રેગ્યુલર ખર્ચ થાય છે એ વધે, તો એ કેની ઉપર નાખશે? ધિરાણમાં. પહેલા 8% ધિરાણ આપતી હશે, હવે 8.5% આપશે, 9% આપશે. કેમ કે એમને પોતાની કોસ્ટિંગ વધી છે. યસ, તો વ્યાજ દરમાં ઘટાડો નહીં, વ્યાજ દરમાં વધારો થાય. ઓકે, નેક્સ્ટ છે ઘરેલું નિકાસની સ્પર્ધાત્મકતા ઓછી થશે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ઘરેલું નિકાસની સ્પર્ધાત્મકતા ઓછી થશે. ઓકે, હું એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે આ સમજાવીશ તમને. છે ઓકે, 1 and 3 આન્સર તમારો થશે. આ મુદ્દો આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ ચિંતા નથી, કોઈ જ કોન્સેપ્ટની જરૂરિયાત નહીં પડે, ડોન્ટ વરી. ધારો કે એક ટી શર્ટ છે, ટી શર્ટ, બરાબર છે? યસ, એ રૂપિયા 300 ની બનાવટ છે અને એ નિકાસ થાય છે, નિકાસ થાય છે. ઓકે, હવે ધારો કે $1 બરાબર, જસ્ટ આ રેન્ડમ છે, બરાબર છે, 60 રૂપિયા છે. આ જસ્ટ ખાલી મેં એક રેન્ડમ એક્ઝામ્પલ લીધું છે, કાલ્પનિક છે. અહીં લખી નાખું, ધારો કે. ક્લિયર છે? તો હવે બરાબર, વિદેશમાં આ ટી શર્ટને વિદેશમાંથી કોઈ ઇમ્પોર્ટ કરતું હશે, તો વિદેશી આયાતકારને, એના દેશમાં તો આયાત જ કરે છે ને, આયાતકારને કેટલામાં પરવડે? તો કે 300/60 $5 પડે. ઓકે, રાઈટ, પરફેક્ટલી $5 પડશે. ઓકે, $1 બરાબર, એક કામ કરો, $1 બરાબર 50 રૂપિયા કરી નાખો, ગણતરી ઈઝી પડી જશે. $1 બરાબર 50 રૂપિયા છે. તો હવે 300 રૂપિયાની ટી શર્ટ છે, આપણે એવું માનીએ છીએ ટેક્સ બેક્સ કાંઈ લાગતું નથી, બરાબર છે? કાંઈ એટલે કાંઈ નથી લાગતું. વિદેશી આયાતકારને 300 રૂપિયાની ટી શર્ટ છે, $1 બરાબર 50 રૂપિયા છે, તેને 300 રૂપિયા આપવાના છે ઇન્ડિયામાં. તો કેટલા ડોલર આપશે? $6 આપશે.
યસ, 6 પંચા 30, $6 પરવડે છે. તારને $6 પડે છે. ઓકે, હવે એવું માનો કે આ ટી શર્ટમાં આવે છે ભાવ વધારો, આ ટી શર્ટમાં આવે છે યસ ફુગાવો, ભાવ વધારો. અને હવે એવું માનો કે સીધી થઈ ગઈ ₹350. આ જસ્ટ ખાલી એક કાલ્પનિક ઉદાહરણ છે, ગણતરીઓ ઈઝી થાય એટલા માટે મેં સીધા 350 કર્યા છે, નકર 350 ભાવ વધારો થાય નહીં. અગેન હવે માનો કે નિકાસ કરવાની હોય તો હવે આ વિદેશી આયાતકારને કેટલામાં પડે? ડોલરનો ભાવ એ જ રહે છે. પેલા એને એક ટી શર્ટના ₹300 આપવાના થતા હતા તો એ $6 આપતો હતો. હવે એ જ ટી શર્ટના એને ક્લિયર છે ઇન્ડિયામાં ભાવ વધારો થયો તો માટે એને હવે $7 પડશે. યસ, 7 પંચા 35. ખ્યાલ આવ્યો? તો કાંઈ એટલે કાંઈ નથી વધ્યું, ટેક્સે નથી વધ્યા, કશું નથી વધ્યું, બસ ખાલી ભાવ વધારો થયો તો શું થયું? $6ની ટી શર્ટ હતી એ હવે $7 પડશે. તો હવે વિચારશે કે ભાઈ મને વિયેતનામ, ચાઇના, ટર્કી આ બધામાંથી કદાચ $6-6.25 કોઈ મળતી હોય ટી શર્ટ તો હું ત્યાંથી પરચેસ કરવાનું ચાલુ કરીશ, અથવા એના મેન્યુફેક્ચરરને કહીશ કે ભાઈ મને આટલામાં આ વસ્તુ બનાવો. ખ્યાલ આવ્યો? તો આ કોમ્પિટિટિવનેસ, સ્પર્ધાત્મકતા ઓછી થશે, કિંમતની દ્રષ્ટિએ સ્પર્ધાત્મકતા ઓછી થશે. તો યાદ રાખજો, ફુગાવાને આપણે કંટ્રોલ કરવો એ દ્રષ્ટિકોણથી પણ જરૂરી છે કે આપણી નિકાસ છે એ ટકવી જોઈએ. ચાઇનાનો માલ સસ્તો વેચાય છે, ક્લિયર છે? યસ, માટે તો દુનિયામાં વેચાય છે, સસ્તો છે ને. યસ, ઇન્ડિયા કરતા એની ઘણા બધા કારણો છે, 10-12 કારણો છે કે ચાઇનાનો માલ કેમ સસ્તો મળે છે. બટ સ્ટીલ એ બધી વસ્તુમાં ન જતા આ તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. અને અહીંયા તો આપણે કીધું છે કે ડોલરની કિંમતો યથાવત રહે છે ત્યારે આ બધી, પણ હવે સામે ડોલરની ક્લિયર છે ઘણી બધા ફેક્ટર્સ પ્લે કરતા હોય છે, મલ્ટિપલ ફેક્ટર્સ, પણ આ તમને સમજાવતો કિંમતની દ્રષ્ટિએ સ્પર્ધાત્મકતા, કિંમતની દ્રષ્ટિએ. ક્લિયર છે? યસ, તમારે ઇકોનોમીને બહુ લાઇટલી લેવાનું છે, ક્લિયર છે? અને આમાં કેટલા ક્વેશ્ચન સાચા પડે છે, ખોટા પડે છે એ જોવાનું નથી. અલ્ટિમેટલી આપણે તૈયારી કરીએ છીએ અને અલ્ટિમેટ ગોલ આપણો આજે નથી, અલ્ટિમેટ એપ્રિલ 2025 છે. ક્લિયર છે? યસ. ચાલો, અહીંયા તમારો આ ટોપિક પણ પૂર્ણ થાય છે. મને આશા છે કે ભાઈ તમને લોકોને મજા આવી હશે. તમને આ લેક્ચર સારા લાગતા હોય તો તમે બીજા સ્ટુડન્ટ્સને શેર પણ કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન પણ થઈ શકો છો. ક્લિયર છે? બીજા લોકોને લિંક્સ પણ શેર કરી શકો છો. તમને કોઈ ટોપિકમાં એવું લાગતું હોય કે અમારે સમજવો છે તો મેં કીધું છે ઇકોનોમીના અલગ અલગ 10 ટોપિક જે છે યસ એ આપણે કહીએ છીએ, એમાંથી 2 ટોપિક થઈ ગયા છે. ગઈકાલે એક ભાઈએ કમેન્ટ કરેલી હતી કે સર ફાઇનાન્સ કમિશન સમજાવો. ઓકે, આવવાનું જ છે ફાઇનાન્સ કમિશન. એ પહેલા મોનેટરી એગ્રીગેટ્સ અત્યારે પણ કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.